હીન વક્તા છે, શૌનક મુનિ હીન શ્રોતા છે, વ્યાસ નારદ મધ્યમ વક્તા અને મધ્યમ શ્રોતા છે, સુખદેવજી મહારાજ ઉત્તમ વક્તા છે અને પરીક્ષિતે ઉત્તમ શ્રોતા છે. સૂતજી હીન વક્તા છે એનો અર્થ હલકા છે એવો નથી, આપણા કરતા તો બહુ બહુ શ્રેષ્ઠ છે. સૂતજીમાં જ્ઞાન તો પરિપૂર્ણ છે, એમનો અભિમાન મર્યો નથી. સૂતજી જયારે કથા કરે છે ત્યારે એમના શબ્દોમાં એમનો અભિમાન પ્રગટ થયો છે. આ શ્રોતાઓ કરતા હું થોડું વધારે સમજુ છું, હું લોકોને ઉપદેશ કરું છું. જ્ઞાન સારું છે, જ્ઞાનનો અભિમાન પતન કરે છે. જે વક્તામાં જ્ઞાનનો અભિમાન છે એ અધમ વક્તા છે. સૂતજી મહાન જ્ઞાની તો છે, એમનો અભિમાન મર્યો નથી. સતત ભક્તિ કરવાથી જ અભિમાન મરે છે, સર્વમાં ભગવાનના દર્શન કરવાથી જ અભિમાન મરે છે. સૂતજીને તેથી હીન વક્તા માન્યા છે. સૂતજીમાં જ્ઞાનનો અભિમાન છે. વ્યાસ નારદ મધ્યમ વક્તા મધ્યમ શ્રોતા છે. વ્યાસજીમાં જ્ઞાન પરિપૂર્ણ છે, ભક્તિ પરિપૂર્ણ છે, અભિમાન જરા પણ નથી. વ્યાસ અને નારદજીમાં વૈરાગ્યનો અંશ થોડો ઓછો છે. સુખદેવજીમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આ ત્રણે પરિપૂર્ણ છે. વ્યાસજીમાં નારદજીમાં જ્ઞાન ભક્તિ તો પરિપૂર્ણ છે, વૈરાગ્યનો અંશ થોડો ઓછો છે. વ્યાસ નારદ સમાજ સુધારક સંત છે. જેને સમાજને સુધારવાની ઈચ્છા છે એને ભગવાનને ભૂલીને સમાજનું થોડું સ્મરણ કરવું પડે. જેને સમાજને સુધારવાની ઈચ્છા છે. સંતો બે પ્રકારના હોય છે, લોક સંગ્રહી સંત અને લોક ત્યાગી સંત. સુખદેવજી મહારાજ લોક ત્યાગી સંત છે, લંગોટીનો પણ ત્યાગ કર્યો છે. વ્યાસજીને કહી દીધું તમે મારા પિતા નથી, હું તમારો પુત્ર નથી, જય શ્રી કૃષ્ણ, હું જઉં છું. પિતા પુત્રનો સંબંધ ખોટો હોય, જીવ ઈશ્વરનો સંબંધ જ સાચો હોય. આપ મારા પિતા નથી, હું તમારો પુત્ર નથી. સર્વનો ત્યાગ કર્યો. સુખદેવજી મહારાજ લોક ત્યાગી સંત છે. વ્યાસજીને કહી દીધું કે આપ મારા પિતા નથી, હું જઉં છું. વ્યાસ અને નારદ સમાજ સુધારક સંત છે, લોક સંગ્રહી સંત છે. સમાજમાં ભક્તિનો પ્રચાર થાય, બધા સુખી થાય, અને તેથી નારદજી મહારાજ કૃપા કરીને જગતમાં ફરે છે, ભક્તિનો પ્રચાર કરે છે. સમાજને સુધારવાની ભાવના સારી છે, પણ સમાજને સુધારવાની ભાવના પણ ભક્તિમાં વિઘ્ન કરે છે. સમાજને સુધારવું અશક્ય છે. શ્રી રામ જગતમાં આવ્યા, ભગવાન જગતમાં આવ્યા, એ પણ સમાજને સુધારી શક્યા નહીં. ભગવાન પણ કેટલાક જીવ એવા હોય છે એમને સુધારી શકતા નથી. સમાજને કોણ સુધારી શકે? એક ભાઈ કહેતા હતા કે લોકોને સુધારવા માટે આ બધું હું કરું છું. જેને પોતાનું ઘર સુધાર્યું નથી, જેને પોતાનો સ્વભાવ સુધાર્યો નથી, જે ઘરના લોકોને સુધારી શક્યો નહીં, જે પાડોશીને સુધારી શક્યો નહીં, એ સમાજને સુધારવાનો હતો. આપણા જેવો સાધારણ માનવ સમાજને શું સુધારી શકે? સમાજને સુધારનાર સંતોને ભગવાન વૈકુંઠમાંથી મોકલે છે. હવે જગતને તમારી જરૂર છે, જાઓ એથી. આપણા જેવો સાધારણ માનવ સમાજને સુધારી શકતો નથી. સમાજને સુધારવાની ભાનગડમાં પડવું નહીં. એવું દેખાય છે હવે સમાજ નહીં સુધરે. તમે વ્યક્તિગત તમારું જીવન સુધારો, બીજાને સુધારવાની ભાનગડમાં પડશો. તમે તમારું જીવન સુધારશો તો સમાજનું એક અંગ સુધરશે. તમે સમાજનું અંગ છો.
તમે તમારું જીવન સુધારો, તમે તમારા સ્વભાવને સુધારો, તમે બગડેલા મનને સુધારો. સમાજને સુધારવાની ભાવના ભક્તિમાં વિઘ્ન કરે છે. એક સંત સતત ભક્તિ કરતા, એમને કહ્યું કે મારા જગત હવે બહુ બગડે છે, થોડો જગતનો વિચાર તો કરો, જગતને સુધારો. તે સંતે જવાબ આપ્યો, મારા ભગવાનના દર્શનમાં મને જયારે તૃપ્તિ થઈ જશે ત્યારે હું જગત જોવા આવીશ. મારા ભગવાનના દર્શનમાં મને તૃપ્તિ જ થતી નથી. જગત જોવાની ઈચ્છા નથી અને જગત જોવાની ફુરસદ નથી. જગતને તે જુએ છે જેને ભગવાનના દર્શનમાં તૃપ્તિ થઈ છે. મારા ભગવાનના દર્શનમાં મને તૃપ્તિ થતી નથી. સુખદેવજી મહારાજની કથાથી અનેકનું જીવન સુધરે છે, પણ સુખદેવજી મહારાજને ખબર નથી કે સમાજમાં હવે લોકો બગડવા લાગ્યા છે. સુખદેવજીને જગત દેખાતું જ નથી. સુખદેવજીને જગતમાં કઈ બગડ્યું છે એનું જ્ઞાન નથી. સૂર્યનારાયણને બધું દેખાય, પણ સૂર્યનારાયણને અંધકાર દેખાય. એક બ્રાહ્મણે સૂર્યનારાયણની બહુ પ્રશંસા કરી. આપ બહાર આવો છો ત્યારે સત્કર્મની પ્રેરણા મળે છે. આપ બહાર આવો છો ત્યારે અંધકારનો વિનાશ થાય છે. તમારા બહુ ઉપકાર છે. સૂર્યનારાયણે કહ્યું કે હું ઉપકાર કરતો નથી, તમે એવું કહો છો કે મારા આવવાથી અંધકારનો નાશ થાય છે. અંધારું ક્યાં છે? અંધારું કેવું હોય છે? મને બતાવો તો સહી. સૂર્યનારાયણને બધું દેખાય, અંધારું દેખાતું નથી. જ્યાં સૂર્યનારાયણ આવ્યા કે અંધકાર રહી શકે જ નહીં. સૂર્યની દૃષ્ટિમાં અંધારું નથી. જેની દૃષ્ટિ દિવ્ય થઈ છે એને જગતમાં કઈ બગડેલું દેખાતું જ નથી. સુખદેવજીની દૃષ્ટિમાં કોઈ બગડ્યો નથી. સુખદેવજીની કથાથી ઘણાનું જીવન સુધરે છે, પણ સુખદેવજી મહારાજ એવું માનતા નથી કે હું લોકોને સુધારું છું. વ્યાસ નારદજીમાં જ્ઞાન ભક્તિ પરિપૂર્ણ છે, અભિમાન નથી. એમને સમાજને સુધારવાની ભાવના છે, તેથી વૈરાગ્યનો અંશ થોડો ઓછો છે. વ્યાસ નારદજીનો નંબર બીજો આપ્યો છે. સુખદેવજીમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ત્રણે પરિપૂર્ણ છે, અને તેથી સુખદેવજી મહારાજને ઉત્તમ વક્તા માન્યા છે. વાણી અને વર્તન જેનું એક છે એને ઉત્તમ વક્તા કહે છે. જે વક્તાની કથામાં હજારો માણસ આવે એને ઉત્તમ વક્તા માન્યો નથી. વ્યાસજીએ ઉત્તમ વક્તાનું લક્ષણ બતાવ્યું છે, કેણી અને કરણી જેની એક છે. સંતો જે કઈ બોલે છે જીવનમાં એનો અનુભવ કરીને બોલે છે. સંતોનું જ્ઞાન શબ્દાત્મક નથી હોતું, સંતોનું જ્ઞાન ક્રિયાત્મક હોય. જ્ઞાન જયારે ક્રિયાત્મક બને છે ત્યારે જ અભિમાન મરે છે. જ્ઞાન જ્યાં સુધી શબ્દાત્મક છે ત્યાં સુધી અભિમાન મરતો નથી. સુખદેવજીમાં વૈરાગ પરિપૂર્ણ છે. સુખદેવજી મહારાજ ઉત્તમ વક્તા છે અને પરીક્ષિત ઉત્તમ શ્રોતા છે. માતૃ શુદ્ધિ, પિતૃ શુદ્ધિ, વંશ શુદ્ધિ, અન્ન શુદ્ધિ અને આત્મ શુદ્ધિ, આ પાંચ શુદ્ધિ જ્યાં પરિપૂર્ણ હોય એને ઉત્તમ શ્રોતા કહ્યો છે. 7મો, 8મો, 9મો, 10મો અને 11મો આ 5 અધ્યાયોમાં પંચવિધ બીજ શુદ્ધિની કથા છે. 12મા અધ્યાયમાં પરીક્ષિતના જન્મની કથા આવે છે. ભાગવતના પ્રધાન શ્રોતા પરીક્ષિત ઉત્તમ શ્રોતા છે. 5 પ્રકારની શુદ્ધિ જેની પરિપૂર્ણ છે એને જ ભગવાનના દર્શનની તીવ્ર ઈચ્છા થાય છે. મન મેલું છે અને તેથી જ મન સંસારમાં રમે છે. ભગવાનના દર્શનની ઈચ્છા જ થતી નથી. સાધારણ માનવનું મન છાણના કીડા જેવું હોય છે. છાણનો કીડો એવું સમજે છે છાણ બહુ સરસ છે, છાણમાં મજા છે. છાણના કીડાને ત્યાંથી ઉઠાવીને તમે બરફી ઉપર રાખો, એ બરફી ખાશે?
તમે કહો છો કે બરફી બહુ સારી છે, છાણ નો કીડો એવું સમજે છે કે બરફી સારી નથી, છાણમાં જ બહુ મજા છે. એ બરફીને છોડીને પાછો છાણમાં જાય છે. મન મલિન છે અને તેથી સંસારમાં રમે છે. ભગવાનના દર્શન કરવાની તીવ્ર ઈચ્છા થતી નથી. 5 પ્રકારની શુદ્ધિ જેની પરિપૂર્ણ હોય એને જ ભગવાનના દર્શન કરવાની ઈચ્છા થાય છે. સુખદેવજી મહારાજ જેવા ઉત્તમ વક્તા છે તે પરીક્ષિત મહારાજ ઉત્તમ શ્રોતા છે. માતૃ શુદ્ધિ, પિતૃ શુદ્ધિ, વંશ શુદ્ધિ બતાવવા માટે કૌરવ પાંડવોના યુદ્ધની કથા કરી છે. પાંડવો પ્રભુના પ્યારા છે. પાંડવો નો પક્ષપાત ભગવાન કરે છે. ગીતાજીમાં તો બોલ્યા છે મારો કોઈ શત્રુ નથી, મારો કોઈ મિત્ર નથી. સમોહમ સર્વભૂતેષુ, સર્વમાં હું સમભાવ રાખું છું. મહાભારત વાંચતા એવું લાગે છે ભગવાન પાંડવોનો પક્ષપાત કરે છે. ભગવાન ભક્ત પક્ષપાતી છે. પાંડવો પ્રભુના પ્યારા છે. પાંડવોની જીત થાય માટે ભગવાન કપટ પણ કરે છે. કૌરવ પાંડવોનું ભયંકર યુદ્ધ થયું. યુદ્ધમાં કૌરવોનો વિનાશ થયો. કૌરવ પક્ષમાં અશ્વત્થામા, કૃપાચાર્ય અને કૃતવર્મા 3 બાકી રહ્યા છે. અશ્વત્થામાએ પાંડવ વંશનો વિનાશ કરવા માટે ઉત્તરાજીના ગર્ભ ઉપર બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. અભિમન્યુનું મરણ યુદ્ધમાં જ થયું છે. અભિમન્યુની પત્ની ઉત્તરા સગર્ભા છે. ઉત્તરાના પેટમાં જે બાળક છે એ જ ભવિષ્યમાં રાજા થશે.